નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યની વિડીયો લેક્ચર સિરીઝમાં પાર્ટ 13 જોઈએ. આ લેસનનો આ છેલ્લો પાર્ટ છે. આમાં આપણે વધારાના સ્વાધ્યાયના ક્વેશ્ચન 5.21થી શરૂઆત કરીએ છીએ. એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલો છે. હવે આ ચુંબકીય ક્ષેત્રોને આપણે અહીંયા B1 અને B2 સદિશ વડે રજૂ કરીએ છીએ. આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. એટલે આ B1 અને B2ની દિશાઓ વચ્ચે આપણે અહીંયા 60 ડિગ્રીનો કોણ રજૂ કર્યો છે. અને બેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 × 10⁻² ટેસ્લા છે. જો આ ડાયપોલ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સ્પષ્ટ રૂપે જે દિશામાં ડાયપોલ સ્થિર સંતુલનમાં આવી છે, પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તે જ દિશામાં હશે. એટલે આપણે જો સદિશ B1 અને સદિશ B2નો સદિશ સરવાળો લઈએ તો એ સદિશ સરવાળાનો પરિણામી સદિશ છે એ આ રીતે આ દિશામાં હશે અને એનો B1 સાથેનો ખૂણો 15 હશે. અને આપણને આપી દીધું છે B1 બરાબર 1.2 × 10⁻². અહીં સ્પષ્ટ રૂપે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B સદિશ એ ડાયપોલ મોમેન્ટ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ સદિશ એમની દિશામાં છે અને એટલે B1 સાથે એનો ખૂણો 15 ડિગ્રીનો છે, જે આપણે હમણાં જોયું. હવે આપણે જો એવી અક્ષ પસંદગી કરીએ કે જેથી યામ પદ્ધતિની એક અક્ષ છે એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર Bની દિશામાં જ આવી જાય. એટલે આ દિશામાં એક અક્ષ લઈએ અને એને લંબ શિરોલંબ એવી આ વાય અક્ષ પસંદ કરીએ તો સ્પષ્ટ રૂપે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર સમગ્રપણે એક અક્ષ ઉપર હોવાથી બીનો માત્ર એક્સ ઘટક છે એવું નક્કી થાય. એટલે બીનો વાય ઘટક 0 થાય અને એટલે B1 અને B2ના વાય ઘટક સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. અને એટલે આપણે આવું લખી શકીએ કે BY બરાબર B1Y પ્લસ B2Y બરાબર 0 થવું જોઈએ. જેમાં B1Y પ્લસ લઈએ તો B2Y માઇનસ મળે, પણ બેના મૂલ્યો સરખા થાય. હવે આપણે B1નો વાય ઘટક લેવો છે. B1નો વાય ઘટક તો B1 આ દિશામાં છે, એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 15 છે. એટલે આ વાય અક્ષ સાથેનો એનો ખૂણો થશે 90 - 15 એટલે 75. અને એટલે B1નો ઋણ વાય દિશામાં ઘટક થશે B1 cos 75, કારણ કે આપણે વાય અક્ષ સાથેનો ખૂણો સીધો ગણી લીધો. એ રીતે આ B2 છે એ પરિણામી સદિશ સાથે કેટલો ખૂણો રચે ગણી શકીએ. જો એણે B1 સાથે 15નો ખૂણો રચ્યો હોય અને B1 અને B2 વચ્ચે 60 હોય તો હવે આ પરિણામી સદિશ B2 સાથે 45નો ખૂણો 60 - 15 એટલે 45નો ખૂણો રચે. અને એટલે B2 વાય અક્ષ સાથે 45નો ખૂણો રચે. એટલે B2નો વાય અક્ષ પરનો ઘટક થશે B2 cos 45. એટલે આપણને સૂત્ર મળ્યું B1 cos 75 બરાબર B2 cos 45. ચલો રિપીટ કરીએ પાછા, નહીંતર ખૂણાઓમાં પ્રોબ્લેમ થશે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ સદિશ B1 જેણે અહીંયા 15નો ખૂણો રચ્યો હોય અને કોટી કોણ એટલે વાય અક્ષ સાથેનો ખૂણો 75નો થાય. સરવાળો કરો એટલે 90 થઈ જાય. એટલે B1નો વાય અક્ષ સાથેનો ખૂણો 75 હોય તો એનો વાય ઘટક થાય B1 cos 75. હવે એ રીતે આપણે B2નો વાય ઘટક લઈએ તો આ B1 અને B2 વચ્ચેનો કુલ ખૂણો છે 60. એમાંથી પરિણામી ક્ષેત્ર B અને B1નો ખૂણો 15 બાદ કરીએ એટલે આપણને પરિણામી ક્ષેત્ર B અને B2 વચ્ચેનો ખૂણો મળે 45. હવે આ એક્સ અક્ષ પરિણામી ક્ષેત્રની દિશામાં છે એટલે B2નો એક્સ સાથેનો ખૂણો 45 તો B2નો વાય સાથેનો ખૂણો પણ 45 થાય. અને એટલે B2નો વાય ઘટક થાય B2 cos 45. અને બંનેના વાય ઘટક સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આપણને ખબર છે. એટલે આપણે લીધું B1 cos 75 બરાબર B2 cos 45. એના ઉપરથી B2 બરાબર B1 cos 75 છેદમાં cos 45 આવવું જોઈએ, પણ આ બંને કોસાઇન છે ને આપણે સાઇનમાં ફેરવવા પડશે. એટલે આ cos 75 એના કોટિકોણનો સાઇન થાય એટલે sin 15. એ રીતે cos 45 એના કોટિકોણનો સાઇન થાય એટલે છેદમાં sin 45. એન્ડ ઇઝ ઇક્વલ ટુ હવે B1 મૂકો 1.2 × 10⁻². 15નું 0માં નેચરલ સાઇન 0.2588 અને 45 ડિગ્રીનું 0માં નેચરલ સાઇન 0.7071. આનું સાદુરૂપ આપીએ therefore we have B2 is equal to 4.4 × 10⁻³ ટેસ્લા. આ પ્રકારે જવાબ મળે.
આ દાખલો છે બીજી કોઈ રીતથી કરો તો ઘણો લાંબો થાય, પણ આ રીતમાં આ દાખલો બહુ ટૂંકી રીતે થઈ જાય છે. ત્યાર પછીનો લઈએ એક્ઝામ્પલ 5.22. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો ઇલેક્ટ્રોન બીમ તેની ગતિની દિશાને લંબરૂપે સમક્ષિતિજ સમતલમાં 0.4 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. એમાં આપણને આપી દીધું છે ME બરાબર 9.11 × 10⁻³ કિલોગ્રામ. જો રકમમાં બે જગ્યાએ સુધારા છે. ટેક્સમાં 0.04 ગોસ આપ્યું છે, જે આપણે સુધારીને 0.4 ગોસ કરવું પડશે. અને આ ઇલેક્ટ્રોનના દળનો એકમ ટેક્સમાં ગ્રામ આપેલો છે, જે આપણે કિલોગ્રામ લેવો પડશે. એક સૂચના આપી છે ટેક્સમાં, જે તમે તમારી રીતે ટેક્સમાં વાંચી લેજો. આપણે દાખલો ગણવામાં એ સૂચનાનો કોઈ ઉપયોગ આવશે નહીં, એટલે હું અહીંયા વાંચતી નથી. હવે અહીં ચુંબકીય ક્ષેત્રની અસર નીચે વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા લઈએ તો એ ત્રિજ્યા R=mv/qb થાય. કારણ કે અહીંયા આપણે રકમમાં જેમ કહ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર એ ઇલેક્ટ્રોન બીમની ગતિની દિશાને લંબરૂપે છે, અને એટલે ગતિમાર્ગ સ્પષ્ટ રૂપે વર્તુળાકાર થશે અને વર્તુળની ત્રિજ્યા R=mv/qb થશે. આપણે આગળ લીધું તો એ પ્રમાણે mvના ઘણા સૂત્રો મળે. એમાંથી આપણે mv બરાબર લેવાનો અત્યારે √2me અથવા 2mk, જ્યાં k બરાબર ઇલેક્ટ્રોન બીમની ગતિ ઉર્જા, જેનો આપણે અહીંયા mvની જગ્યાએ ઉપયોગ કર્યો છે, અને છેદમાં q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને B. હવે વેલ્યુ અપ્લાય કરીએ તો R=√2m એટલે 9.11 × 10⁻³ k એટલે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા હોય તો એની સાથે ગુણાકારમાં 1.6 × 10⁻16 નાખવા પડે, એટલે આપણે નાખ્યા. અને ભાગાકારમાં 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને B એ આપેલું છે 0.4 ગોસ. ટેસ્લામાં ફેરવે તો 0.4 × 10⁻⁴. આ બધાનું સાદુરૂપ આપીએ તો આપણને ગતિમાર્ગની ત્રિજ્યા R બરાબર 11.3 મીટર મળે. હવે અહીંયા આપણે જે દિશાઓ પસંદ કરી છે એ દિશાઓનો વિચાર કરીએ તો ઇલેક્ટ્રોન બીમના પ્રારંભિક વેગની દિશા આપણે અહીંયા જમણી તરફ લીધી છે, એટલે સદિશ V એ જમણી તરફ છે, આ દિશામાં છે. B પૃષ્ઠને લંબ પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશામાં લીધું છે. સદિશ B આપણે અહીંયા રજૂ કર્યું છે એ પ્રમાણે પૃષ્ઠને લંબ અને પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. હવે જમણા હાથના નિયમ મુજબ આપણે જો V થી B તરફ આંગળીઓને વાળીએ, જમણા હાથની આંગળીઓને V થી B તરફ વાળીએ તો અંગૂઠો છે નીચે તરફની દિશા આપે, અને એટલે V×Bની દિશા નીચે તરફ થશે. પણ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે, એટલે ઇલેક્ટ્રોન પરનું બળ થશે -E × V×B, અને ઋણ નિશાની આવી છે એટલે આ બળની દિશા છે એ ઉપર તરફ થશે. ઇલેક્ટ્રોન પર લાગતા આ બળની દિશા V×B થી વિરુદ્ધ એટલે ઉપર તરફની થશે. અને ઉપર તરફ બળની દિશા હોવાથી ઇલેક્ટ્રોનનો ગતિપથ ઉપર C પાસે જેનું કેન્દ્ર હોય એવું વર્તુળ બનશે, એટલે આ પ્રકારે વર્તુળ બને. અહીંયા ગતિપથનો થોડો ચાપ બતાવ્યો છે OB વડે, કે જેનું કેન્દ્ર C પર છે. હવે આપણે અહીંયા જો એ વેગની દિશામાં 30 સેન્ટીમીટર અંતર કાપે તો એ દરમિયાન એ ગતિને લંબ દિશામાં કેટલું ખસશે અંતર શોધવું છે. તો એ અંતરને આપણે y કહીએ તો આ y આટલું થશે ને એ આપણે મેળવવું છે. હવે એના માટે આપણે આ C છે, આ ચાપ પરના બિંદુઓ O અને B છે, તો આપણને એ ખબર પડે કે આ CO બરાબર ગતિમાર્ગની ત્રિજ્યા R થશે, CB બરાબર પણ ગતિમાર્ગની ત્રિજ્યા R થશે. આ બધા ગતિમાર્ગની ત્રિજ્યાઓ છે એટલે R જેટલા થશે. એમાં આપણે આ B બિંદુ અહીંયા લઈએ છીએ, અહીંયા O બિંદુ લઈએ છીએ, અહીંયા A બિંદુ લઈએ છીએ, એટલે આપણને મળે છે કાટકોણ ત્રિકોણ CAB, જેમાં આ અંતર છે એ x અંતર થશે, અને આપણને આપી દીધું 30 સેન્ટીમીટર. એટલે કાટકોણ ત્રિકોણ CABમાં અંતર AB બરાબર x અંતર બરાબર ગતિની દિશામાં 30 સેન્ટીમીટર. એન્ડ ધેરફોર વી હેવ x = હવે આ કાટકોણ ત્રિકોણમાં અહીંયા ખૂણો થીટા લઈએ, ઉપર C પાસે ખૂણો થીટા લઈએ તો આ સામેની બાજુ થાય, અને એટલે x બરાબર r sin θ બરાબર 0.3 આવે.
એન્ડ ધેરફોર સાઇન થીટા બરાબર 0.3 અપોન આર બરાબર 0.3 અપોન 11.3 બરાબર 0.0265. હવે આપણે આ અંતર વાય એટલે કે અંતર AO મેળવવું છે. તો એના માટે આપણી પાસે આ CO અંતર છે. જો કોઈક રીતે કાટકોણ ત્રિકોણ પરથી CA અંતર મેળવી લઈએ ને પછી CO માઇનસ CA કરીએ એટલે કે આ CO અંતર છે કુલ, એમાંથી CA અંતર બાદ કરી દઈએ તો હવે જે અંતર આપણને મળે એ AO અંતર બાકી બચે. એ રીતે ગણતરી કરીએ તો આપણને હવે મળશે આર કોસ થીટા ગણીએ પહેલાં આર કોસ થીટા બરાબર CA થશે. અહીંયા આ કાટકોણ ત્રિકોણ CABમાં અહીંયા ખૂણો થીટા છે અને આ CA પાસેની બાજુ થશે અને પાસેની બાજુ થતી હોવાથી એને આર કોસ થીટાથી લઈ શકીએ અને એટલે આપણે લખી શકીએ ધેરફોર આર કોસ થીટા બરાબર CA બરાબર આર, પછી કોસ થીટાની જગ્યાએ √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, આર એટલે 11.3 અને √1 માઇનસ સાઇન થીટાનો સ્ક્વેર એટલે 0.0265નો સ્ક્વેર. હવે આ વર્ગમૂળના પદ છે એનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે =11.3 વર્ગમૂળમાં 0.9993. હવે આનું વર્ગમૂળ લઈએ એટલે આપણને મળશે ધેરફોર CA =11.3 × 0.9996. હવે આપણે જે જોઈએ છીએ ગતિપથને લંબ દિશામાં ઇલેક્ટ્રોનનું થતું વિચલન y AO CO માઇનસ CA r માઇનસ r cos થીટા થશે અને that is =11.3 minus 11.3 in bracket 0.9996 or =11.3 કૌંસમાં 1 minus 0.996 that is 0.004 and therefore it is equal to 0.003955 or approximately equal to 0.004 meter. અને મિલીમીટરમાં ફેરવીએ તો 10⁻³ વડે ગુણવા પડે અને જવાબ આવે y = 4 મિલીમીટર. આ વિચલન માટેનો જવાબ છે. ત્યાર પછીનું આપણે લઈએ ક્વેશ્ચન 5.23. પેરામેગ્નેટિક ક્ષારનો એક ટુકડો 2 × 10⁻24 પરમાણિક ડાયપોલ ધરાવે છે, જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 × 10⁻23 જૂલ પર ટેસ્લા છે. આ ટુકડાને અહીંયા જે દાખલામાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ને 0.64 ટેસ્લા, એમાં સુધારો કરવાનો રહેશે, 0.84 ટેસ્લા લેવું પડશે. ટેક્સ્ટબુકનો આ સુધારો પણ કરી લેજો. આ ટુકડાને 0.84 ટેસ્લાના નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે. તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. હવે 2.8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે અથવા તો મેગ્નેટિક સેચ્યુરેશન કેટલું હશે. આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટ કહે છે તો ડાયપોલ મોમેન્ટ ગણશું. મહત્તમ ડાયપોલ મોમેન્ટ આ ચોસલા માટે આપણે ગણી શકીએ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ ગુણાકારમાં ચોસલામાં પરમાણુની સંખ્યા. એન્ડ ધેરફોર વી હેવ m0 = 2 × 10⁻24 આ પરમાણુની સંખ્યા છે અને ગુણાકારમાં એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એટલે 1.5 × 10⁻23. and therefore we have now m0 = 30 ampere meter square. હવે આપણે અહીંયા પેરામેગ્નેટિક ક્ષાર હોવાથી ક્યુરીનો નિયમ ઉપયોગમાં લેવો પડશે. ક્યુરીનો નિયમ આ પ્રમાણે છે m = C B0/T. એમાં C ક્યુરી અચળાંક અચળ છે અને એટલે આપણને મળશે therefore we have m2/m1 = આ B0 અંશમાં છે એટલે આવશે B2/B1, પણ T છેદમાં છે એટલે અપસાઇડ ડાઉન મૂકીને ગુણાકારમાં કર્યા T1/T2. આ m1ને સામી બાજુએ લઈ જાઓ એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. therefore m2 = m1 × B2/B1 × T1/T2. આપણને જે રકમ આપી દીધી છે એમાં આપણે m1 ગણીએ તો m1 = m0ના 15% બરાબર 30 × 15 ટકાવારીની નિશાની દૂર કરીએ ભાગાકારમાં મૂકીએ 100 અને સાદુરૂપ આપીએ એટલે m1 = 4.5 એમ્પિયર મીટર સ્ક્વેર મળે. રકમમાં આપી દીધું છે B1 = 0.84 ટેસ્લા અને ટેમ્પરેચર 4.2 કેલ્વિન T1. બીજી પરિસ્થિતિમાં T2 આપ્યું છે 2.8 કેલ્વિન અને B2 આપ્યું છે 0.98 ટેસ્લા. જે આપણે અહીંયા ધ્યાને લઈએ તો મળે m2 = 4.5 × 0.98 B2 અને છેદમાં B1 એટલે 0.84
અને ઇન્ટુ T1 એટલે 4.2 છેદમાં T2 એટલે 2.8. આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે M2 બરાબર 7.9 જૂલ પર ટેસ્લા, જે આપણો જવાબ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન 5.24. 15 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યાની રાઉલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આંટા વીંટાળવામાં આવેલ છે. 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? એમાં એકમ લંબાઈ દીઠ ટોરોઇડલ વાઇન્ડિંગની સંખ્યા લઈએ તો n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન પરિમિતિ એટલે 2πr. દેટ ઇઝ ઇક્વલ ટુ 3500 અપોન 2π ને 15 સેન્ટીમીટર ત્રિજ્યા મીટરમાં ફેરવીએ તો 0.15. આ આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે 3715.5. 3715.5. એન્ડ ધેરફોર વી હેવ નાવ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 ઇઝ ઇક્વલ ટુ μ0 ni. ધેરફોર અને જ્યારે કોર તરીકે દ્રવ્ય મૂકેલું હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ ni આવે, જ્યાં μ બરાબર આપણે સૂત્ર લખી શકીએ μ બરાબર μr μ0, જેનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ μr μ0 ni. હવે B મળશે આપણને μr એટલે 800 રકમમાં આપેલું છે અને μ0 એટલે 4π × 10⁻⁷ શૂન્યાવકાશની પરમિએબિલિટી. n હમણાં મેળવ્યું એ પ્રમાણે 3715.5 અને I એટલે 1.2. આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ તો આપણને મળે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 4.48 ટેસ્લા. ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન નંબર 5.25. એક ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાન s અને કક્ષીય કોણીય વેગમાન l સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ સદિશો અનુક્રમે μs અને μl ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અનુમાનિત કરાય છે અને પ્રાયોગિક રીતે ઊંચી ચોકસાઈથી ચકાસવામાં પણ આવે છે, જેમના સૂત્રો આ મુજબ છે: μs ઇઝ ઇક્વલ ટુ -e અપોન m ઇન્ટુ s અને μl ઇઝ ઇક્વલ ટુ -e અપોન 2m ઇન્ટુ l. આ બેમાંથી કયું પરિણામ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ધારેલા પરિણામને મળતું આવે છે? પ્રચલિત યંત્રશાસ્ત્રનું આ પરિણામ સાધિત કરો. આપણે થિયરીમાં જોયું હતું એમ ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાન અને કક્ષીય ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો આ સંબંધ છે, એટલે આ સંબંધ તો સાચો છે જ. આ સંબંધ છે એમાં જે સ્પિન ક્વોન્ટમ નંબર છે એ 1/2 ± 1/2 લઈને આપણે આગળ વધવાનું થાય અને એ સંદર્ભમાં આ સંબંધને ચકાસવાનો થાય, પણ એ સંબંધ ક્વોન્ટમ મિકેનિક્સ અનુસારનો હોવાથી આપણે અહીંયા ક્લાસિકલ મિકેનિક્સ અનુસાર એને સાચો ઠેરવી શકીએ એમ નથી, કારણ કે આપણને રકમમાં જ પૂછ્યું છે કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ધારેલા પરિણામને મળતું આવે છે. એમાં આ એક જ પરિણામ આવશે, μl ઇઝ ઇક્વલ ટુ -e અપોન 2m ઇન્ટુ l. આ સૂત્ર પ્રચલિત ભૌતિકશાસ્ત્ર મુજબ ધારેલા પરિણામને મળતું આવે છે. હવે આપણને એમ કહ્યું છે કે આ પરિણામ સાધિત કરો, એટલે સ્પષ્ટ રૂપે આ એક થિયરી થશે. Z પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુનો આ ન્યુક્લિયસ, જેના પર +Z જેટલો ચાર્જ છે અને સ્મોલ r ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે વર્તુળાકાર માર્ગે v ઝડપથી કક્ષીય ગતિ કરે છે. હવે આ ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ μl ગણવી હોય તો સૂત્ર આપણને ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા અનુસાર μl બરાબર I ઇન્ટુ a મળે, અને સમીકરણ 1 કહીએ, જ્યાં I બરાબર ઇલેક્ટ્રોન વડે રચાતો કક્ષીય પ્રવાહ. જો ઇલેક્ટ્રોનનો કક્ષીય આવર્તકાળ કેપિટલ T હોય તો I બરાબર E અપોન કેપિટલ T આવું સૂત્ર મળે, કારણ કે કેપિટલ T જેટલા સમયમાં આ કક્ષાના કોઈપણ બિંદુ પાસેથી ઇલેક્ટ્રોન એકવાર પસાર થાય એટલે E જેટલો વિદ્યુતભાર પસાર થાય. જો કેપિટલ T સમયમાં આડછેદમાંથી E વિદ્યુતભાર પસાર થાય તો એકમ સમયમાં કેટલો થાય, એના પરથી આપણે I બરાબર E/T સૂત્ર લીધું. એમાં કક્ષીય આવર્તકાળ T બરાબર પથ લંબાઈ છેદમાં ઝડપ એટલે 2πr અપોન v. આ પથ લંબાઈ એટલે આ કક્ષીય ગતિમાર્ગની પરિમિતિ જે 2πr જેટલી થાય. એના ઉપરથી આપણને મળે I બરાબર E અપોન T બરાબર EV અપોન 2πr, અને કક્ષીય ક્ષેત્રફળ એ લઈએ તો એ બરાબર πr². આ સમીકરણ 1 અને 2નો આપણે અહીંયા ઉપયોગ કરીએ. μl બરાબર I ઇન્ટુ a, I બરાબર EV અપોન 2π r અને એ બરાબર πr². તો આપણને મળશે μl બરાબર Iની જગ્યાએ EV અપોન 2πr, એની જગ્યાએ πr². એન્ડ ધેરફોર વી હેવ પાઈ કેન્સલ આઉટ થયું,
એક આર કેન્સલ આઉટ થયું, મ્યુ એલ બરાબર EV r બાય 2. આ કક્ષીય ડાયપોલ મોમેન્ટની દિશા જમણા હાથના નિયમથી પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી મળશે. માઇન્ડ વન થિંગ કે અહીંયા આ દિશા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન માટેની હોવાથી જમણા હાથના નિયમથી જે દિશા મળે એના કરતાં વિરુદ્ધ દિશા લેવી પડે, એટલે આપણે આ પ્રમાણેનું કન્ક્લુઝન લીધું. ત્યાર પછીનું લઈએ આપણે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન, એટલે રેખીય વેગમાનની ચાકમાત્રા. એટલે એલ ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા એની લાગ રેખાનું ગતિમાર્ગના કેન્દ્રથી અંતર, એટલે આર, MV ઇન્ટુ આર. આની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ અહીંયા વિદ્યુતભારને ધ્યાને લેવાનો નથી થતો, એટલે પૃષ્ઠને લંબ પૃષ્ઠમાંથી બહાર નીકળતી મળશે. અને હવે આપણે મ્યુએલના સૂત્રને ફરી પાછું મોડિફાય કરીએ તો મ્યુએલ બરાબર EVR બાય 2, એને અંશ છેદમાં એમ વડે ગુણીએ તો E બાય 2m MVR, અને આ MVR માટે આપણે મૂકીએ એલ તો E બાય 2m ઇન્ટુ એલ આવે. દિશાઓની વાત કરી હતી તો મ્યુ એલ પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં સદિશ રાશિ છે, એમ કક્ષીય કોણીય વેગમાન એલ પૃષ્ઠને લંબ પૃષ્ઠમાંથી બહાર નીકળતી દિશાની સદિશ રાશિ છે. અને એટલે આપણને મળે therefore સદિશ મ્યુ એલ બરાબર -E બાય 2m સદિશ એલ, જે માંગેલું સૂત્ર છે.